જય માતાજી મિત્રો, તો હું ડ્રોન શૂટ લેવા માટે આવ્યો હતો મંદિર પર અને જો તમે વરસાદ બહુ ચાલી ગયો છે. હવે અમારે આમ તો પલળી ગયો છે, મેં જોઈ શકો છો તમે વાળ બધું પલળી ગયેલું છે આપણું. અને આપણે હવે આ બાઇક લઈને ઘરે નીકળશું, વરસાદમાં ચાલુ વરસાદમાં નીકળશું. તો જોઈ શકો છો તમે આપણી બાઇક, અને વરસાદ બી બહુ ચાલી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો આવો વરસાદ 1-2 કલાક પડશે તો અહીંયા આ બધી જગ્યા પર પાણી ભરાઈ જશે મિત્રો. તો હવે આમ અંધારું થઈ ગયું છે, તો હવે ઘરે બી અમારે જવું પડશે. તો મિત્રો કાલે આપણો ડ્રોન શૂટનો વિડીયો આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો, તો હું ડ્રોન શૂટ લેવા માટે આવ્યો હતો મંદિર પર અને જો તમે વરસાદ બહુ ચાલી ગયો છે. હવે અમારે આમ તો પલળી ગયો છે, મેં જોઈ શકો છો તમે વાળ બધું પલળી ગયેલું છે આપણું. અને આપણે હવે આ બાઇક લઈને ઘરે નીકળશું, ચાલુ વરસાદમાં નીકળશું. તો જોઈ શકો છો તમે આપણી બાઇક, અને વરસાદ બી બહુ ચાલી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો આવો વરસાદ 1-2 કલાક પડશે તો અહીંયા આ બધી જગ્યા પર પાણી ભરાઈ જશે મિત્રો. તો હવે આમ અંધારું થઈ ગયું છે, તો હવે ઘરે બી અમારે જવું પડશે. તો મિત્રો કાલે આપણો ડ્રોન શૂટનો વિડીયો આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.